नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज में आप सौનું સ્વાગત છે। સમાચારોની સાથે હું સોનલ। શરૂ કરીએ વિસ્તૃતમાં સમાચાર। તે પહેલા આ મહત્વના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને તેમણે જાહેરાત કરી છે 17 મે પછી પણ દેશમાં લોકડાઉન રહેશે। 18 મેથી લોકડાઉન 4 નો પ્રારંભ થશે। નવા રંગરૂપવાળું આ લોકડાઉન હશે। દેશને બેઠું કરવા માટે 20 લાખ કરોડના આર્થિક પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે। 18 મે પહેલા લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે। લોકડાઉન 4 સંપૂર્ણપણે નવા રૂપરંગવાળું હશે। તો દેશને બેઠું કરવા 20 લાખ કરોડના આર્થિક પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રી રોજ માહિતી આપશે। તે સિવાય પેકેજથી આત્મનિર્ભર બનશે આપણો ભારત દેશ, તેવું પણ તેમણે જણાવ્યું છે। મોદીએ કોરોનાને અભૂતપૂર્વ સંકટ ગણાવ્યું અને કહ્યું છે કે ભારતને થાકવાનું કે હારવાનું મંજૂર નથી। ભારતને થાકવું કે હારવું તે મંજૂર નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું। લોકડાઉન 4 અને નવા રંગરૂપવાળું આ લોકડાઉન 4 હશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। 18 મે પહેલા લોકડાઉન 4 ની જાહેરાત કરવામાં આવશે। ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવશે। 17 મેના દિવસે લોકડાઉન 3 ખતમ થઈ રહ્યું છે અને લોકડાઉન 4 નવા રંગરૂપવાળું રહેશે। लॉकडाउन 4 पूरी तरह नए रंग रूप वाला होगा, नए नियमों वाला होगा। राज्यों से हमें जो सुझाव मिल रहे हैं उनके आधार पर लॉकडाउन 4 इससे जुड़ी जानकारी भी आपको 18 मई से पहले दी जाएगी। तो વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક પેકેજની જાહેરાત કરી છે। દેશને બેઠું કરવા માટે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રએ આર્થિક પેકેજની જાહેરાત કરી અને આત્મનિર્ભર ભારત માટે આ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। 20 લાખ કરોડનું આ આર્થિક પેકેજ અને ઘોષણા કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઘોષણા કરી છે। पैकेज का ऐलान हो रहा है, उसे जोड़ दें तो ये करीब करीब 20 लाख करोड़ रुपए का है। 20 लाख करोड़ रुपए का है। ये पैकेज भारत की जीडीपी का करीब करीब 10% है। इन सबके जरिए देश के विभिन्न वर्गों को आर्थिक व्यवस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा, सपोर्ट मिलेगा। 20 लाख करोड़ रुपए का एक पैकेज 2020 में देश की विकास यात्रा को 20 लाख 2020 में आत्मनिर्भर भारत अभियान को एक नई गति देगा। तो वडाप्रधान नरेंद्र मोदीए थोड़ीवार पहला देशने संबोधन कर्યું અને અનેક જાહેરાતો પણ કરી છે। આર્થિક પેકેજની જાહેરાત કરી તો લોકડાઉન 4 કે જે 18 મે પહેલા જાહેરાત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે અને નવા રંગરૂપવાળું લોકડાઉન 4 હશે। કોરોના સામે લડતા 4 મહિનાનો આ સમય થઈ ગયો છે। સમગ્ર વિશ્વ જીવ બચાવવાના જંગમાં ઉતર્યું છે, ત્યારે ભારતને હારવાનું નથી, હંમેશા જીતવાનું છે તેવું પણ જણાવ્યું। एक वायरस ने दुनिया को तहस नहस कर दिया है। विश्व भर में करोड़ों जिंदगियों संकट का सामना कर रही है। सारी दुनिया जिंदगी बचाने में एक प्रकार से जंग में जुटी है। जाति के लिए ये सब कुछ अकल्पनीय है। ये क्राइसिस अभूतपूर्व है, लेकिन थकना, हारना, टूटना, बिखरना
मानव को मंजूर नहीं है। सतर्क रहते हुए ऐसी जंग के सभी नियमों का पालन करते हुए अब हमें बचना भी है और आगे बढ़ना भी है। जब हम दोनों कालखंडों को भारत के नजरिए से देखते हैं तो लगता है कि 21वीं सदी भारत की हो, ये हमारा सपना ही नहीं, ये हम सभी की जिम्मेदारी भी है। विश्व की आज की स्थिति हमें सिखाती है कि इसका मार्ग एक ही है, आत्मनिर्भर भारत। हमारे यहां शास्त्रों में कहा गया है, एषः पंथः, यानी यही रास्ता है आत्मनिर्भर भारत। દેશમાં લોકડાઉન વચ્ચે આજે ટ્રેનોનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે અનેક રૂટો પર ટ્રેન ચલાવવાની જાહેરાત કરી દીધી છે, તેમજ થોડા જ સમયમાં હવાઈ સેવા પણ શરૂ કરી દેવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે। તારીખથી આંશિક ટ્રેન સેવા શરૂ, જનજીવન પુનઃ શરૂ કરવા પ્રયાસ। આર્થિક ક્ષેત્રે પણ હવે દેશ બની રહ્યો છે ફરી પૂર્વવત। આ તમામની વચ્ચે હવે હવાઈ સેવા પણ કરાશે શરૂ। નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપ્યા સંકેત, થોડા સમયમાં શરૂ કરાશે હવાઈ સેવા। દેશની સમગ્ર હવાઈ સેવા 24 માર્ચથી બંધ। હવાઈ યાત્રા શરૂ કરવાના મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ સુરીએ સંકેત આપ્યા છે। તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે થોડા સમયમાં હવાઈ સેવા પણ શરૂ કરી દેવામાં આવશે। તેમણે કહ્યું, 24 માર્ચના રોજ લોકડાઉન કરવામાં આવ્યું હતું, તેના પગલે સમગ્ર દેશના હવાઈ સેવા સ્થગિત કરવામાં આવી હતી। જો કે હાલમાં અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયો માટે હવાઈ સેવા ચાલુ કરવામાં આવી છે। જલ્દી જ ગ્રીન ઝોન વિસ્તારમાં હવાઈ સેવા શરૂ કરવામાં આવશે, તેની પર હાલ ચર્ચા વિચારણા પણ ચાલી રહી છે। 15 મે સુધી ઉડાનો શરૂ કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે અને તેમની કોશિશ છે કે આ ઉડાનો ઝડપથી જ શરૂ કરવામાં આવે। જો કે આંતરરાજ્ય ઉડાનો ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી, કોઈ જાહેરાત પણ નથી કરાઈ। ઉલ્લેખનીય છે કે દેશમાં સતત વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે 12 તારીખથી મર્યાદિત ટ્રેન સુવિધા શરૂ થઈ છે, જેમાં અનેક શહેરો માટે દિલ્હીથી ટ્રેન ઉપડશે, જેમાં હાલ 15 ટ્રેનો શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોરોનાને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોના દેશને પરત લાવવાના મિશન વંદે ભારતનો બીજો તબક્કો 16 મેથી શરૂ થશે। આ તબક્કો 7 દિવસ એટલે કે 22 મે સુધી ચાલશે। આ સમય દરમિયાન 31 દેશોમાંથી 149 ફ્લાઇટ્સ આવશે। મહત્તમ 13 ફ્લાઇટ્સ અમેરિકાથી આવશે। મંતવ્ય ન્યૂઝ પાસે જે લિસ્ટ આવ્યું છે, જેમાં ગુજરાતમાં પણ 14 ફ્લાઇટો આવનારી છે। વંદે ભારત મિશનના પ્રથમ તબક્કાની શરૂઆત 7 મે થઈ હતી। મિશનના 5મા દિવસે 8 ફ્લાઇટ્સમાંથી 1667 લોકો પરત ફર્યા હતા અને અત્યાર સુધીમાં 6 દિવસ થઈ ચૂક્યા છે। નજર કરીએ આગામી દિવસોમાં ક્યાં કેટલી ફ્લાઇટો દોડાવવામાં આવશે અને ગુજરાત કેટલી ફ્લાઇટ આવનારી છે। એર ઇન્ડિયાના 5 પાયલટ કોરોનાના નેગેટિવ છે। આ પુષ્ટિ ફરી કરાયેલા ટેસ્ટ બાદ કરાઈ છે। એક ટેકનિશિયન અને એક ડ્રાઈવર સાથે આ 5 પાયલટનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો હતો। એક એવી વાત પણ વહેતી થઈ હતી કે ટેસ્ટ કિટ ખરાબ હતી, આ જ કારણે તેમનો રિપોર્ટ ખોટો આવ્યો હતો। જો કે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। તો બીજી બાજુ ટેકનિશિયન અને એક ડ્રાઈવર અંગે સ્થિતિ સ્પષ્ટ નથી। તાજેતરમાં જ આ પાયલટ કાર્ગો ફ્લાઇટ્સ લઈને ચીન ગયા હતા। એર ઇન્ડિયા લોકડાઉન બાદથી ઘણા દેશ માટે કાર્ગો ઉડાનનું સંચાલન કરી રહી છે। સાથે જ મેડિકલ વસ્તુઓની આपूर्ति માટે 18 એપ્રિલે દિલ્હીથી ગ્વાન્ઝો માટે બોઈંગ 787 ઉડાન ભરી હતી।
એરલાઇને શાંઘાઈ અને હોંગકોંગ માટે પણ મેડિકલ કાર્ગો ઉડાન સંચાલિત કરી હતી। એરલાઇનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ 5 પાયલટે 20 એપ્રિલ બાદ કોઈ ઉડાન ભરી ન હતી। દેશનું સૌથી અમીર માનવામાં આવતું તિરુપતિ બાલાજી મંદિર પણ લોકડાઉનના કારણે આર્થિક સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યું છે। મંદિર ટ્રસ્ટ આ મહિને તેમના 21,000 કર્મચારીઓને સમય પર પગાર આપવામાં પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દેશના સૌથી અમીર મંદિર પર તોડાયું આર્થિક સંકટ। તિરુપતિ બાલાજી મંદિર કર્મચારીઓનો પગાર વિલંબમાં। દેશનું સૌથી અમીર માનવામાં આવતું તિરુપતિ બાલાજી મંદિર પણ લોકડાઉનના કારણે આર્થિક સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યું છે। મંદિર ટ્રસ્ટ આ મહિને તેમના 21,000 કર્મચારીઓને પગાર આપવામાં પરેશાનીનો સામનો કરી રહ્યું છે। જો કે કર્મચારીઓને તેની જાણકારી પણ આપી દેવાઈ છે કે પગાર કાપવામાં કે અટકાવવામાં નહીં આવે, પણ થોડો વિલંબ થઈ શકે છે। લોકડાઉનના કારણે 20 માર્ચથી દર્શન થયા બંધ। દરરોજ લગભગ 80,000 શ્રદ્ધાળુઓ આવતા હતા। એક મહિનામાં અંદાજિત 150 થી 170 કરોડનું દાન હુંડીઓથી મળતું હતું। 20 માર્ચથી શ્રદ્ધાળુઓ માટે બંધ તિરુપતિ મંદિરને લગભગ 400 કરોડના દાનનું નુકસાન થઈ ચૂક્યું છે। દાનમાં આવેલા ઘટાડાના કારણે ટ્રસ્ટને તેના દૈનિક કાર્યો અને ખર્ચાઓમાં મુશ્કેલી પડી રહી છે। આ નાણાકીય વર્ષ 2020-21 માટે ફેબ્રુઆરીમાં ટ્રસ્ટે 3,309 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટમાં 21,000થી વધુ કર્મચારીઓ છે, તેમાંથી 8,000 કર્મચારી સ્થાયી છે, જ્યારે 13,000 કર્મચારી કોન્ટ્રાક્ટ પર છે। મંદિરને એક મહિનામાં 200 થી 220 કરોડની આવક મંદિરને થાય છે, તેમાંથી 120 કરોડ રૂપિયા તો માત્ર પગાર અને ભથ્થા પર ખર્ચ થાય છે। મંદિર ટ્રસ્ટ ફિક્સ ડિપોઝિટ અને સોનાનો ઉપયોગ નહીં કરે। 1400 કરોડની કેશ અને લગભગ 8 ટન સોનું રિઝર્વ છે। મંદિર ટ્રસ્ટના ચેરમેને સ્પષ્ટ કર્યું છે કે પગાર અને ભથ્થા માટે મંદિર ટ્રસ્ટ ક્યારેય તેમની ફિક્સ ડિપોઝિટ અને ગોલ્ડ રિઝર્વને હાથ નહીં લગાડે। તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ પાસે લગભગ 1400 કરોડની કેશ અને લગભગ 8 ટન સોનું રિઝર્વ છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ ટ્રસ્ટને આવું ન કરવા માટે કહ્યું છે, કારણ કે આ નાણું અને સોનું ભક્તોએ આપ્યું છે, તેમની સાથે તેમની ભાવનાઓ જોડાયેલી છે, તેનો ઉપયોગ ટ્રસ્ટના ખર્ચાઓ માટે નહીં કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની તબિયત લથડતા તેઓ છેલ્લા 3 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। રાયપુરની હોસ્પિટલમાં 3 દિવસની સારવાર બાદ પણ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। હોસ્પિટલના જાહેર કરેલા હેલ્થ બુલેટિન મુજબ અજીત જોગી હજુ પણ કોમામાં છે અને તેમને વેન્ટિલેટર મારફતે ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે। ડોક્ટર્સનું માનીએ તો અજીત જોગીનું વ્યવસ્થિત હૃદય કામ કરી રહ્યું છે, પરંતુ તેમની મસ્તિષ્ક સંબંધી ગતિવિધિઓ સમસ્યા ઊભી કરી રહી છે। જણાવી દઈએ કે અજીત જોગીને ગત તારીખ 9 મેના રોજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે। કોરોનાના સંકટ વચ્ચે સંક્રમિતોના આંકડા છુપાવવાના આરોપનો સામનો કરી રહેલી પશ્ચિમ બંગાળ સરકારે ઠોસ કદમ ઉઠાવતા નવા સ્વાસ્થ્ય સચિવની વરણી કરી છે। મમતા સરકારે સ્વાસ્થ્ય સચિવ વિવેક કુમારને બદલી નારાયણ સ્વરૂપ નિગમને નવા સચિવ તરીકે નિયુક્ત કર્યા, તો વિવેક કુમારને પર્યાવરણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી। જણાવી દે કે થોડા દિવસો પહેલા કેન્દ્રની ટીમે પશ્ચિમ બંગાળ સરકારની આલોચના કરતો પત્ર લખ્યો, જેમાં લખ્યું કે રાજ્યમાં લોકડાઉનના નિયમોનું પાલન ન થતું હોવાથી કોરોનાનું સંક્રમણ વધ્યું છે। સાથે જ રાજ્ય સરકાર સમયાંતરે કોરોના સંક્રમિત અને મૃતકોની જે સંખ્યાની જાહેરાત કરે છે તેમાં ઘણો ફરક જોવા મળે છે। કોરોના સંકટ વચ્ચે આસામમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। આ ફ્લૂ 10 જિલ્લામાં 14,000થી વધારે ભૂંડમાં પ્રસરી ચૂક્યો છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ભૂંડની લાશને ઊંડા ખાડામાં દફનાવી દેવાની સલાહ આપવામાં આવી છે। વસ્તી ધરાવતા વિસ્તારમાં ભૂંડ પ્રવેશ ન કરી શકે તે માટે નહેર ખોદવામાં આવી છે।
તો 14,000થી વધારે ભૂંડના મૃત્યુ થઈ ચૂક્યા છે. આસામમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂ ફેલાયો. મહારાષ્ટ્ર સરકારની હાઈ લેવલ કમિટીએ કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આર્થર રોડ જેલમાં 100 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારની કમિટીએ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં 50% કેદીઓને અસ્થાયી રીતે મુક્ત કરવામાં આવશે. કમિટીએ હજુ સ્પષ્ટ નથી કર્યું કે કેટલા સમય સુધી આ કેદીઓને મુક્ત કરવામાં આવશે, પરંતુ કમિટીએ કહ્યું છે કે રાજ્યની જેલોમાં બંધ 35,239 કેદીઓમાંથી 50%ને ટેમ્પરરી બેલ અથવા પેરોલ પર મુક્ત કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન પણ આતંકવાદીઓ સામે ભારતની કાર્યવાહી ચાલી રહી છે. હંદવાડા હુમલામાં તાજેતરમાં જ ભારતીય સેનાએ હિઝબુલના કાશ્મીરના મુખ્ય આતંકવાદી રિયાઝ નાયુકની હત્યા કરી હતી. આતંકવાદના આ કડક હુમલાથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સેના ફાયરિંગના આવરણ હેઠળ BAT કાર્યવાહી હાથ ધરવા મથી રહી હોવાનું સામે આવ્યું છે. કોરોનાના સમયમાં પણ LOC પર નાપાક હરકત. પાકિસ્તાને તૈયાર કરી મુજાહિદ બટાલિયન. કાશ્મીર બોર્ડર પર નાપાક હરકતો માટે તૈયાર. કોરોના મહામારી દરમિયાન પાકિસ્તાન હજુ પણ પોતાની નાપાક હરકતો કરવાથી બહાર નથી આવ્યું. એક તરફ જ્યાં ભારત કોરોના મહામારીમાં મદદનો હાથ લંબાવે છે, ત્યાં જ પાકિસ્તાન હજુ પણ ત્રાસવાદને પ્રોત્સાહન આપવામાં જ લાગેલું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને તેના કબજે કરેલા કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક મુજાહિદ બટાલિયન તૈનાત કરી છે. ભારતના KG સેક્ટર, બીજી સેક્ટર, ઉરી, રાજૌરી, પૂંછડીઓ અને મેંધર સેક્ટરની સામે મુજાહિદ બટાલિયનની મદદથી પાકિસ્તાન ભારે ઘૂસણખોરી કરી શકે છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં BAT ટીમો 4 સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. LOC પર જૈશના આતંકવાદીઓ સજ્જ. અફઘાન આતંકીઓ પણ મદદ કરવા તૈયાર. સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હાજર લોન્ચપેડ નજીક જૈશની સાથે મોટી સંખ્યામાં અફઘાન આતંકીઓ જોવા મળ્યા છે. જમ્મુ કાશ્મીરના તંગધાર અને ઉરી સેક્ટરની સામે લીપા લોન્ચપેડ આવે છે અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લંજોટ અને કાલુચક વિસ્તાર નજીક પણ BAT ટીમો ગોઠવવામાં આવી છે. ગુપ્તચર સૂત્રો કહે છે કે પાકિસ્તાને રાજૌરીમાં આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવા સેના સંખ્યા બોર્ડર પર વધારી દીધી છે. પાકિસ્તાને POKમાં 102 mm મોર્ટાર ગોઠવી દીધી છે, જે હંમેશા આતંકવાદીને ઘૂસણખોરી કરાવવા માટે કવર ફાયર તરીકે વપરાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અફઘાનિસ્તાનના નંગરહાર વિસ્તારમાં મંગળવારે બોમ્બ વિસ્ફોટમાં 40 લોકો મોતે ભેટ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ નંગરહાર રાજ્યમાં પોલીસ અધિકારી હાજી શેખ ઇકરામના જનાજા દરમિયાન થયો હતો. રાજ્યપાલ ઉતાઉલ્લા ખોગિયાનીના જણાવ્યા મુજબ આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘાયલો વિશે જાણકારી મેળવાઈ રહી છે, જો કે હજુ સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આપને જણાવી દઈએ કે હાજી શેખ ખેવા જિલ્લાના પોલીસ અધિકારી હતા. સોમવારે રાત્રે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. મંગળવાર સવારે તેમનો જનાજો નીકળ્યો હતો અને આ દરમિયાન આત્મઘાતી હુમલાખોર જનાજામાં સામેલ થઈ ગયા હતા અને પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધા હતા. વિશ્વમાં ઘણા દેશોએ કોરોના મહામારીને કારણે લગાવેલા પ્રતિબંધોને હટાવવાની શરૂઆત કરી દીધી છે. જો કે લોકડાઉન હટાવવાનું વિચારતા દેશ અને રાજ્યને WHOએ સાવધાન રહેવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનીએ તો પ્રતિબંધ હટાવનાર દેશોએ વધારે સાવચેત રહેવું પડશે, નહીંતર સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જશે. નવા કેસની ઓળખમાં ભૂલ થઈ તો સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઈ જશે. WHOના નિર્દેશક ડોક્ટર ટેડ્રોસ
ગેબ્રિયસેસે જણાવ્યું છે કે જે દેશમાં મોટા પ્રમાણમાં સંક્રમણ રોકવાની ક્ષમતા ન હોય તે દેશમાં પ્રતિબંધો હટાવવા મુશ્કેલ અને કઠિન છે. જો તેને ધીમે ધીમે હટાવવામાં આવશે તો જીવ અને રોજગાર બંને બચાવી શકાશે. કોરોનાને કારણે વિશ્વમાં પર્યટકોની સંખ્યા 80% સુધી ઘટવાની આશંકા સેવાઈ રહી છે. સાથે જ 12 લાખ લોકોની નોકરી પર જોખમ તોડાઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનના તાજેતરના રિપોર્ટ મુજબ કોરોનાને કારણે દુનિયાભરના પર્યટન ઉદ્યોગોને અસર થઈ રહી છે, જેના કારણે આ વર્ષે પર્યટકોની સંખ્યામાં 85 કરોડથી 1.1 અબજનો ઘટાડો નોંધાઈ શકે છે અને 1.2 લાખ કરોડ ડોલરની રેવન્યુ ખોટ થઈ શકે છે. દુનિયાના 50 દેશ એવા છે જેમના જીડીપીનો 10 થી 20% હિસ્સો ટુરિઝમ દ્વારા આવે છે. ચીન, ઇટલી, સ્પેન અને બ્રિટન જેવા દેશો આ શ્રેણીમાં આવે છે, જે કોરોનાના હોટસ્પોટ ગણાય છે. આશરે 3 મહિનાના લોકડાઉન બાદ ચીનમાં કોરોના કાબૂમાં આવ્યો અને વિકાસે વેગ પકડ્યો છે. તેવામાં ફરી એકવાર ચીનના વુહાનમાં કોરોનાના નવા કેસ નોંધાતા ચીનવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રશિયાની સરહદને અડીને આવેલા વુહાનના શુલાન શહેરમાં કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ સ્થાનિક અધિકારી સહિત 5 લોકોને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા. જણાવી દઈએ કે આ વિસ્તારમાં છેલ્લા 35 દિવસથી સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો ન હતો. અમેરિકા કોરોનાના ઝપેટમાં આવ્યા બાદથી જ ચીન ટ્રમ્પના નિશાને છે. હવે અમેરિકાએ દાવો કર્યો છે કે કોવિડ-19 વેક્સિન પર થઈ રહેલું રિસર્ચ ચીન ચોરવા માંગે છે. અમેરિકાનું માનીએ તો લોકડાઉન દરમિયાન ચીની હેકર્સ કોરોના વાયરસની વેક્સિન માટે તૈયાર થઈ રહેલા રિસર્ચની ચોરી કરવા સાયબર હુમલો વધારી શકે છે. અમેરિકાએ ચીનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો રિસર્ચ ચોરવાની કોશિશ પણ કરી તો તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. અમેરિકામાં ભારતીયો ફસાયા. H-1B વિઝા ધારકો વતન આવવા માંગે છે, પરંતુ તેમના બાળકોને નથી મળી રહી મંજૂરી. કોરોનાને કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને સરકાર વંદે ભારત મિશન દ્વારા પરત લાવી રહી છે, પરંતુ 2 દેશોના નિયમો લાગુ હોવાને કારણે અમેરિકામાં ફસાયેલા ભારતીયોને પરેશાની થઈ રહી છે. નોકરી માટે H-1B વિઝા પણ અમેરિકા ગયેલા ઘણા લોકો તેમાં સામેલ છે. અમેરિકામાં રહેતા આવા ભારતીયો જેમની નોકરી જતી રહી છે તેમને 60 દિવસમાં અમેરિકા છોડવું પડશે, પરંતુ તેમના બાળકોને ભારત આવવાની મંજૂરી નથી મળી રહી, કારણ કે તેમનો જન્મ અમેરિકામાં થયો છે. છેલ્લા મહિને H-1B વિઝા ધારક ભારતીયોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરી હતી કે નોકરી ગુમાવ્યા બાદ 60 દિવસમાં દેશ છોડવાનો સમય વધારીને 180 દિવસ કરવામાં આવે. જોકે વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમેરિકામાં કેટલા H-1B વિઝા ધારક ભારતીયોની નોકરી છૂટી છે તેના સત્તાવાર આંકડા હજુ ઉપલબ્ધ નથી. તો સમાચારોમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો આપની ચેનલ મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.